તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિકસિત થયેલા થરાદની વાત કરીશું કે જ્યાં આગળ થરાદ દિવસે દિવસે વિકસિત થઈ રહ્યું છે અને સાથે જ જિલ્લાની જાહેરાત થતાની સાથે થરાદના વિકાસને પણ નવી દિશા મળી રહી છે। થરાદ હવે માત્ર એક તાલુકો નથી રહ્યો પરંતુ એક સ્પષ્ટ વિકાસમય યાત્રા તરફ આગળ વધી રહેલ જિલ્લાનું મુખ્ય મથક બની ચૂક્યું છે અને આ બદલાવના મુખ્ય પ્રેરક છે થરાદના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી। તેમના અવિરત પ્રયાસો અને વિકાસના વિઝનથી આજે થરાદ ઝડપી ગતિએ એક આધુનિક સિટી તરીકે વિકસિત થઈ રહ્યું છે। થરાદ ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે આવનારા દિવસોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના લોકોને આરોગ્યની નવી આશા આપશે। થરાદના રસ્તાઓ આજે મજબૂત અને સુંદર બન્યા છે। દરેક મુખ્ય માર્ગ સીસીટીવી કેમેરાથી સુરક્ષિત બનાવાયો છે જે જન સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે। ખેતી અને ખેડૂતો માટે પણ જોરદાર પગલાં લેવામાં આવ્યા અને શીપુ ડેમ યોજના અંતર્ગત લગભગ 97 ગામોમાં તળાવ ભરવાની કામગીરી ચાલુ છે તેમજ બનાસ જમીન ચકાસણી લેબોરેટરી પણ કાર્યરત છે જેથી ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન મળે છે। મધ્યમ વર્ગના લોકોને રોજગારી મળે એ માટે દુધવા ગામે જીઆઈડીસીના વિકાસના કાર્ય પ્રારંભ થવા જઈ રહ્યા છે અને અદ્યતન ટેકનોલોજી સાથે નવા ન્યાયાલય અને નર્મદા નિગમની સુવિધાયુક્ત ઓફિસ પણ કાર્યરત બની છે। તો થરાદમાં હવે પિકનિક પોઈન્ટ પણ તૈયાર થવા જઈ રહ્યો છે જેથી રહીશોને મનોરંજનની જગ્યા પણ મળી શકે અને આ બધું શક્ય બન્યું છે ગુજરાત સરકારના મક્કમ નેતૃત્વ અને થરાદના ધબકતા હૃદય સમાન ધારાસભ્ય શંકર ચૌધરીના દ્રઢ વિકાસ દ્રષ્ટિથી। થરાદ હવે માત્ર નકશામાં નામ નથી પણ એ બનતું જઈ રહ્યું છે વિકસતું થરાદ। થરાદ તાલુકો વિકાસની હરણફાળ ભરી રહ્યો હતો એમાં જ્યારે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ધારાસભ્ય થઈને ચૂંટાઈને આવ્યા પછી થરાદના વિકાસની ઝડપ ખૂબ જોરથી વધી છે। થરાદ તાલુકો હોય થરાદ શહેર હોય એની અંદર વિકાસ કે કોઈ પણ કાર્ય એવું ના હોય કે વિકાસનું કાર્ય ન થયું। વાત તમે વિકાસની કરો છો। જ્યારે અમારે ચૂંટણી શંકરભાઈની આ ચૂંટણી આવી એમાં અમારા કામ જે થતા હતા એ રાબેતા મુજબ ચાલુ જ હતા પણ શંકરભાઈ આવ્યા પછી અમારા કામમાં વેગ વધી ગયો છે। ધારો કે અમે વેપારી છીએ તો હું વેપારી દ્રષ્ટિએ જ જોઈ છે બધુંય કે ભારતમાલા અત્યારે ભારતમાલા અમારે ભુજ જવું હોય કે ત્યાંથી અમારે અમૃતસર જવું હોય તો શોર્ટ અને એકદમ ઇઝી પડે છે। એના લીધે અમારો શું ટ્રાન્સપોર્ટ ખર્ચો ઓછો થઈ ગયો છે અને વત્તા ધંધા રોજગારનો પણ એક વધારે પડતું થઈ ગયું છે। વાવ થરાદ જિલ્લાની જાહેરાત બાદ થરાદ શહેર તેમજ તાલુકાનો વિકાસને વેગ મળી રહ્યો છે। થરાદમાં અતિ આધુનિક તમામ સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલ બની રહી છે તે તમામ જિલ્લાના લોકોને આવનાર સમયમાં ઉપયોગી બનશે। સાથે જ થરાદના તમામ રોડ રસ્તાઓને અતિ આધુનિક ડેવલપ સાથે સુંદર બનાવવામાં આવી રહ્યા છે। થરાદના તમામ રોડ રસ્તાઓ બનશે અને જગ્યાઓને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે। વિકાસના કામોમાં માળખાકીય સુવિધા માટે આરોગ્ય માટે એક થરાદની અંદર લગભગ 50 કરોડથી વધારેના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે। એના સિવાય ખેડૂતોને પાણી મળી રહે એના માટે 97 ગામ જે કમાન્ડ એરિયામાં આવે છે એને તળાવ ભરવાની કામગીરી માટેની ટેન્ડરની પ્રક્રિયા જે 1100 કરોડથી ઉપરની માત્ર રકમ ગુજરાત સરકારે ફાળવી અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। અત્યારે જે ગામમાં કેટલા તળાવ ભરવાના છે એના માટેનું સર્વેની કામગીરી પણ ચાલુ છે। એના સિવાય ગુજરાત સરકાર અને ભારત સરકાર ખેડૂતો માટે જે લાઇટની માળખાકીય સુવિધા પૂરી પડે એના માટે 3 અત્યારે સબસ્ટેશનો કામ ચાલુ થઈ ગયા છે અને લોકોનું સ્વપ્ન હતું કે અમારા વિસ્તારમાં પાણી આવે અને એ સ્વપ્ન એમણે પૂરું કરવાની જાહેરાત કરી। 97 ગામને પાણી મળશે એ સૌથી મોટામાં મોટું કામ છે કારણ કે પાણી આવવાથી જ વિકાસ થાય। પાણી આવશે એટલે લોકોની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે। બીજું એમનું સરસ મજાનું કામ છે એમણે દુધવા ખાતે જીઆઈડીસી સ્થાપવાની વાત કરી છે અને જીઆઈડીસી થશે એટલે આજુબાજુના તમામ યુવાનોને રોજગારી મળશે। ધારાસભ્ય તરીકે શંકરભાઈ ચૌધરી સાહેબ જીતી અને વિધાનસભામાં ગયા
ત્યારથી થરાદની રોનક બદલાઈ ગઈ. અને થરાદની અંદર પહેલા ક્યારેય નહોતો જોયો એવો વિકાસ અત્યારે જોવા મળે છે. છેલ્લા 2 વર્ષની અંદર ન ભૂતો ન ભવિષ્ય એવા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેમાં આરોગ્ય હોય, ખેડૂતોના પ્રશ્ન હોય, રોડ રસ્તા હોય, પાણીના હોય, વીજળીના, અને નાનામાં નાનો કાર્યકર પણ આપણા ધારાસભ્ય એટલે કે ધારાસભ્ય નહીં, લોકસેવક એવા ગુજરાતના બધા ધારાસભ્યોના કાર્યાલય ઉપર પણ ધારાસભ્ય લખેલું હોય, પણ થરાદની અંદર લોકસેવકનું કાર્યાલય એવું કાર્યાલય ચાલી રહ્યું છે. નાનામાં નાનો છેવાડાનો માનવી પણ કાર્યાલય ઉપર જાય અને એમનું કામ કરાવી શકે છે. સૌપ્રથમ તો આપણું થરાદ એ વિકાસશીલ થરાદ છે અને વિકાસો અઢળક થઈ રહ્યા છે શિક્ષણના પ્રમાણમાં, આરોગ્યના પ્રમાણમાં. અને આપણે વાત કરીએ તો માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારબાદ ચૂંટણીમાં જે પોતે 5 વચનો આપ્યા હતા તે 1.5 વર્ષના સમયગાળા દરમિયાન પૂર્ણ કરેલ છે. ખરેખર આપણને એક શક્તિશાળી અને તાકાતવર નેતા મળ્યા છે કે જેથી આપણે ઓછા સમયગાળાની અંદર કાર્ય પૂર્ણ થયું છે. જે હું એમને અભિનંદન પાઠવું છું અને થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા તાકાતવર નેતાને ચૂંટ્યા છે. અને વિકાસની વાત કરીએ તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન બનાસકાંઠાની અંદર એ પાણીનો પ્રશ્ન છે અને તળાવ ભરવાનું પાણી જે સાહેબ કરી રહ્યા છે એ બિરદાવવા લાયક છે અને આગવી પેઢી માટે જે કાર્ય કરી રહ્યા છે એને સાહેબને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી જ્યારે વાવથરા જિલ્લાની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ વાવથરા જિલ્લામાં વિકાસનો વેગ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે છે થરાદની તો થરાદમાં અત્યારે ટૂંક જ સમયમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનવા જઈ રહી છે. એટલે કે જ્યારે એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનીને તૈયાર થશે ત્યારે આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ જ જરૂરિયાત પૂરી પાડશે. સાથે સાથે જો વાત કરવામાં આવે થરાદના કેવા રોડ રસ્તાઓની તો એ રોડ રસ્તાઓ જે અત્યારે અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યા છે. તમામ રોડ રસ્તાઓને સીસીટીવી દ્વારા કંટ્રોલ આપવામાં આવ્યું છે કે જે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને. થરાદની 7 કિલોમીટરના અંતરે જીઆઈડીસીનું પણ નિર્માણ થવાનું છે. આવા જ પ્રકારે વિકાસના કામો જોવા મળી રહ્યા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે છે તો ગુજરાતના તમામ ધારાસભ્યોના કાર્યાલય ઉપર એવું લખેલું હોય છે કે ધારાસભ્યશ્રીનું કાર્યાલય, પરંતુ થરાદના એકમાત્ર એવા ધારાસભ્ય છે કે જેમના કાર્યાલય ઉપર લખેલું છે કે લોકસેવકનું કાર્યાલય. એટલે આ એક પ્રકારની એવી પહેલ છે કે લોકોના પ્રશ્નોને અહીંયા સંભળાવવામાં આવે છે, લોકોનું પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે અને પ્રજાલક્ષી આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આવી જ રીતે વાવથરા જિલ્લાનો વિકાસ અત્યારે ખૂબ જ ગતિથી ઝડપીથી વેગ પકડી રહ્યો છે. સાથે સાથે જ લોકો એવી આશા દર્શાવી રહ્યા છે કે આવનાર સમયમાં જ્યારે જિલ્લાનું નોટિફિકેશનની જાહેરાત થાય ત્યારબાદ વિકાસની ગતિ હજુ પણ વધુ વેગ પકડે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, થરાદ.